Painted, painless learning. વિદેશની ધરતી ઉપર ક્રાંતિકારી તિરંગો લહેરાવનાર સૌપ્રથમ કોણ હતા? મેડમ ભીખાજી કામા. ક્યાં તિરંગો લહેરાવ્યો હતો? તો કે ભાઈ જર્મનીના સ્ટુઅર્ટગાર્ડની અંદર 1907 ની અંદર બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર જો કે ભાઈ નહીં બરોબર છે, આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની અંદર વિદેશની ધરતી ઉપર ક્રાંતિકારી તિરંગો લહેરાવ્યો. કોણે લહેરાવ્યો? તો કે ભાઈ મેડમ ભીખાજી કામાએ. યાદ રાખી લેજો મારા દીકરાઓ, બરાબર? આ વસ્તુ કાલે ભણી ગયા છે. આગળ જોઈએ મોલ મિન્ટો સુધારો. ભાગલા પાડો રાજ કરવાની નીતિ, બરોબર રહેજો. ભાગલા પાડો અને રાજ કરવાની નીતિ અપનાવી અંગ્રેજોએ હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની શું કરી? એકતાને તોડી. હિન્દુ અને મુસ્લિમ વચ્ચેની એકતાને શું કરી નાખી? તોડી. આ ભાઈચારો હતો ભારતની અંદર, હિન્દુ મુસ્લિમ બે કોમ વચ્ચે ભાઈચારો હતો, એને શું કરી નાખ્યું? તોડી નાખ્યું. એને શું કર્યું? તોડ્યું. અંગ્રેજોનું કામ જ આ હતું. જે જગ્યાએ સંપ છે એને નોખા પાડવા, કોમી વૈમનસ્ય ઊભું કરવા માટે યોજના રોમાંચક બનાવો. 1906 માં આગા ખાનના નેતૃત્વની અંદર મુસ્લિમોનું પ્રતિનિધિ મંડળ વાઇસરોય મિન્ટોને મળ્યું અને તે વખતે આ સુધારાને મોર્લે મિન્ટો સુધારો. આટલો બધો અગત્યનો નથી. જે વસ્તુ મેં અગત્યની હતી મેં તમને કાલ લખાવી હતી. હવે જોઈએ ગાંધીજીનું ભારતમાં આગમન. આ પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય ને, સ્પર્ધાત્મક, આ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ પૂછાય છે કે ભાઈ ગાંધીજી ભારતમાં ક્યારે આવ્યા? તમને ખબર છે ગાંધીજી છે એ દક્ષિણ આફ્રિકા અબ્દુલ્લા એન અબ્દુલ્લા નો કેસ લડવા માટે ગયા હતા. ગાંધીજી છે બેરિસ્ટર હતા પોતે, અને એ અબ્દુલ્લા એન અબ્દુલ્લા કંપનીનો કેસ લડવા માટે જાય છે. ક્યાં જાય છે? દક્ષિણ આફ્રિકાની અંદર. હવે દક્ષિણ આફ્રિકાની અંદર છે એની સાથે કાળા ગોરાનો ભેદભાવ થાય છે. દક્ષિણ આફ્રિકાનું એક રેલવે સ્ટેશન છે, એ પીટર મારિટ્સબર્ગ નામનું. આ રેલવે સ્ટેશનમાં ગાંધીજીને આગળ પોતે ડબ્બાની અંદર બેઠા હતા, ફર્સ્ટ ક્લાસ ટિકિટ હતી, છતાં પણ એ સમયે ત્યાં અંગ્રેજોનું શાસન હતું અને અંગ્રેજો છે ત્યાંના જે મૂળ વતનીઓ હતા એની સાથે કાળા ગોરાનો ભેદ કરતા. હવે ગાંધીજી અહીંથી કેસ લડવા માટે ગયા, ટ્રેનની અંદર બેઠા, ફર્સ્ટ ક્લાસ ટિકિટ હતી, આફ્રિકાનું એક સ્ટેશન આવે છે એનું નામ છે પીટર મારિટ્સબર્ગ. અહીંયા એક ટીટી એ ગાંધીજીની આગળ ટિકિટ માંગે છે. ગાંધીજી ટિકિટ દેખાડે છે, ટિકિટ હોવા છતાં ગાંધીજી કાળા હતા એમ કરીને એને ધક્કો મારી દેવામાં આવે છે. આજે પણ દક્ષિણ આફ્રિકામાં એ સ્થળ છે. લોકો મુલાકાત લે છે કે અહીંથી રાષ્ટ્રપિતા ગાંધીજી બન્યા. ગાંધીજીને ટ્રેનના ડબ્બામાંથી ધક્કો મારી દેવામાં આવે છે, પણ ગાંધીજી એ સમયે ધાર્યું હોત તો ગાંધીજી એની સામે કઈક બોલી શકે, પણ ગાંધીજી કાંઈ એક શબ્દ નથી બોલ્યા. પણ ગાંધીજીએ મનોમન નક્કી કર્યું કે આજે તમે મને અહીંથી ધક્કો મારીને કાઢ્યો છે, એક સમયે તમારી આખી અંગ્રેજ સત્તાને હું ઉખેડી ન નાખું તો હું મોહનદાસ કરમચંદ ગાંધી નહીં. આવી પ્રતિજ્ઞા લીધી. અને તમને બધાને ખબર છે કે ભારતને આઝાદીમાં ગાંધીજીનું ઘણું બધું યોગદાન છે. ખાલી ને ખાલી ગાંધીજી નહીં, ગાંધીજી સિવાય પણ ઘણા લોકોનું યોગદાન છે, પણ ગાંધીજી પણ મહત્વના, આપણા દેશના આઝાદી માટે મહત્વનું કામ કર્યું હતું. બરોબર છે? આજે પણ લોકો સાથે કઈક અન્યાય થાય, આજે પણ લોકોને કોઈ કંદડે, હેરાન કરે, બરોબર છે, તો વિરોધ આપણે કઈ રીતે કરીએ છીએ? સત્યાગ્રહ. સત્યનો આગ્રહ રાખવાનો, કોઈ પણ જાતની ધમાલ કર્યા વિના શાંતિથી વિરોધ કરવાનો. આજે પણ ગાંધીજીના રસ્તે ચાલે છે લોકો. કહેવાય છે ને સત્યાગ્રહ કર્યો અમે, ધરના ઉપર બેઠી જાય છે. ભારત ક્યારે પરત ફરે છે? તો 9 જાન્યુઆરી 1915. આ તારીખે યાદ રાખજો, 9 જાન્યુઆરી 1915 માં રોજ ભારતમાં તે પાછા આવે છે. 9 જાન્યુઆરી 1915. હાલો સર, બ્લર દેખાય છે. એ બ્લર ઘડીક જ દેખાશે, પછી વ્યવસ્થિત પાછું થઈ જશે. યાદ રાખજો, આ પ્રશ્ન પૂછાય છે. આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાંથી ભારત ક્યારે પરત ફરે છે? 9 જાન્યુઆરી 1915 ના રોજ.
એ સિવાય બીજો પ્રશ્ન હું તમને કહું બીજા પેજ ઉપર, હાલો એના પછીના પેજ ઉપર તમને બીજો પ્રશ્ન લખાવું. ગાંધીજીના પ્રશ્ન લખી નાખો બેટા. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગાંધીજીના રાજકીય ગુરુ ગોપાલ કૃષ્ણ ગોખલે હતા. કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, ગાંધીજીના આધ્યાત્મિક જેને આપણે ધાર્મિક ગુરુ પણ કહી શકાય, બરાબર. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, ગાંધીજીના ધાર્મિક ગુરુ કોણ હતા? બરોબર ધ્યાન રાખજો, આ પણ પ્રશ્ન પૂછાય. ગાંધીજીના રાજકીય ગુરુ કોણ હતા? ગોપાલ કૃષ્ણ ગોખલે. અને ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા? આધ્યાત્મિક ગુરુ તો કે ભાઈ શ્રીમદ રાજચંદ્ર. કોણ હતા? શ્રીમદ રાજચંદ્ર એના આધ્યાત્મિક ગુરુ હતા. ડન છે ને? પાકું છે બધાને? એકવાર જુઓ તો હું કોમેન્ટ જોઈ લઉં. આધ્યાત્મિક એટલે ધાર્મિક ભાઈ. ધર્મ ક્યાંથી શીખ્યા ગાંધીજી? કોણે મને એવો પ્રશ્ન પૂછ્યો? પટેલ ગર્વ. હા, આધ્યાત્મિક એટલે ધાર્મિક. ડન છે, જો બધાને ડન છે. હાલો આગળ વધીએ. રોલેટ એક્ટ, આ પ્રશ્ન અગત્યનો છે. આ મુદ્દો બહુ જ અગત્યનો છે. રોલેટ એક્ટ યાદ રાખજો. બ્રિટિશ સરકારે 1900 રોલેટ એક્ટ નો કાયદો ક્યારે આવ્યો? તો કે ભાઈ 1919 માં. ક્યારે આવ્યો? 1919 માં રોલેટ એક્ટ આવ્યો. ભાઈ રોલેટ એક્ટ શું હતો? આ કાયદાનું નામ રોલેટ એક્ટ કેમ પડ્યું? કે ભાઈ એ સમયનો અંગ્રેજ અધિકારી હતો, એનું નામ હતું સિડની રોલેટ. શું નામ હતું? સિડની રોલેટ. અને એના ઉપરથી એક કાયદો આવ્યો, એ કાયદાને કહેવાય રોલેટ એક્ટ. આ કાયદા દરમિયાન આ કાયદામાં શું હતું? આ કાયદામાં કાંઈ નહોતું ભાઈ. જે ભારતીય લોકો છે, જે કોઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હોય એને વગર પૂછે કોઈ પણ કારણ સિવાય એમનામ એની ધરપકડ કરવામાં આવતી. આજે કોઈ મને ધરપકડ કરે તો હું એને પૂછી શકું. આપણા બંધારણે કીધું છે કે તમે કારણ પૂછી શકો, તમને કયા ગુનામાં પકડે છે, હે ને? કોઈ મને પોલીસ અધિકારી આમ નામ મારો વાંક ન હોય, હું નિર્દોષ હોઉં અને મને કોઈ નો સજા આપી કે મને કોઈ નો જેલમાં લઈ જઈએ કે મારે પૂછવાનો હક છે. એ સમયમાં જ્યારે અંગ્રેજો ભારતમાં હતા ત્યારે સિડની રોલેટ નામનો અધિકારી એક કાયદો લાવે છે અને એનું નામ છે રોલેટ એક્ટ. આ કાયદા દરમિયાન કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ ક્રાંતિકારીની પૂછ્યા વિના, કારણ વિના નિર્દોષ હોય તો પણ એની ધરપકડ કરવામાં આવતી. શું કરવામાં આવતું? ધરપકડ કરી રાખવામાં આવતી અને કેટલા દિવસો સુધી એને જેલમાં પૂરી દેવામાં આવતા. એના ઉપર કોઈ પણ જાતનો કાયદો ન લાગે, એના ઉપર કોઈ પણ જાતના જજ સામે રજૂ ન કરે. આપણા કાયદામાં એવું કીધું છે કે ભાઈ તમને પોલીસ અધિકારી ધરપકડ કરે ને તો 24 કલાક પછી આપણે જજની સામે જવું પડે, જજની સામે હાજર થવું પડે. એ સમયે કાંઈ નહીં, કાંઈ પણ જાતનું કાંઈ નહીં, સીધા લોકઅપમાં જ નાખી દેતા હતા. તો આપણા લોકો સાથે અન્યાય થતો હતો. આપણા લોકો સાથે શું થતો હતો? અન્યાય. ફરી વાર કહું છું, રોલેટ એક્ટ આવ્યો 1919 ની અંદર. આ રોલેટ એક્ટના રોલેટ એક્ટ છે એ નામ કેમ પડ્યું? તો અંગ્રેજ અધિકારી હતો, એનું નામ હતું સિડની રોલેટ. અને આ રોલેટના નામ પરથી એક કાયદો આવ્યો ભારતમાં અને એ છે રોલેટ એક્ટ. આ રોલેટ એક્ટ દરમિયાન ભારતના કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણ વગર એની ધરપકડ કરી લેવામાં આવતી અંગ્રેજો દ્વારા અને એને મહિનાઓ સુધી જેલમાં રાખવામાં આવતા. શું રાખવામાં આવતા? મહિનાઓ સુધી એને જેલમાં રાખવામાં આવતા. બરોબર છે? તો આવો કાયદો. આની અંદર કોઈ પણ વ્યક્તિએ અપીલ કે દલીલ કરવાની છૂટ હતી નહીં. ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કીધો. ગાંધીજીએ આ કાયદાને શું કીધો? કાળો કાયદો કીધો. બરોબર છે? ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કીધો. તો યાદ રાખજો, ફરી વાર કહું છું કે ભાઈ રોલેટ એક્ટ છે એને ગાંધીજીએ જો કાળો કાયદો કીધો. મોતીલાલ નહેરુએ નો દલીલ નો અપીલ નો કાયદો કીધો. આ કાયદામાં બ્રિટિશ સરકારના વિરોધીઓનું દમન કરવાની વિશાળ સત્તા મળી ગઈ. તેથી નેતાઓને
જો અહીંયા તમને સમજાવું છું. રોલેટ એક્ટ ક્યારે આવ્યો ભાઈ? રોલેટ એક્ટ, આ રોલેટ એક્ટ કાયદો ક્યારે આવ્યો? તો કે ભાઈ 1919 ની અંદર આવ્યો ભાઈ. ક્યારે આવ્યો? 1919 ની અંદર. રોલેટ એક્ટ કાયદો ક્યારે આવ્યો? 1919 ની અંદર. એનો અધ્યક્ષ કોણ હતો? આ કાયદો લાવ્યો ત્યારે એનો અધ્યક્ષ કોણ હતો? સિડની રોલેટ. સિડની રોલેટ, એના નામ ઉપરથી કાયદો આવ્યો એટલે એનું નામ રોલેટ એક્ટ પાડવામાં આવ્યું. આ રોલેટ એક્ટ દરમિયાન શું હતું? આ રોલેટ એક્ટ ની અંદર શું જોગવાઈ હતી? આ રોલેટ એક્ટ ની અંદર કઈ કઈ જોગવાઈ હતી? કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિને કોઈ પણ કારણ વગર તેની ધરપકડ કરવામાં આવતી. કોઈ પણ કારણ વગર તેની ધરપકડ કરવામાં આવતી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પ્રશ્ન હોય મને કોમેન્ટમાં કરો. મારો સમય વેસ્ટ થાય છે. મારે તમને સમજાવવું છે, હું સમજાવી નથી શકતો. ફરીવાર, રોલેટ એક્ટ 1919 માં આવ્યું. એનો અધ્યક્ષ હતો સિડની રોલેટ. આ કાયદા દરમિયાન શું હતું? કોઈ પણ વ્યક્તિને કોઈ પણ કારણ વગર શું કરવામાં આવતું? એની ધરપકડ કરવામાં આવતી. ગાંધીજીએ આ કાયદાને શું કીધું હતું? ગાંધીજીએ આ કાયદાને કાળો કાયદો કીધો હતો. કેવો કાયદો? કાળો કાયદો. બરોબર છે. જ્યારે મોતીલાલ નહેરુ આ કાયદાને શું કીધું હતું? નો અપીલ નો દલીલ નો કાયદો. નો અપીલ નો અપીલ નો દલીલ નો કાયદો કીધો હતો. બરોબર છે. આ કાયદામાં વિરોધમાં ભારતમાં ઠેર ઠેર જગ્યાએ શું થયો? વિરોધ થયો. શું થયો? ભારતમાં ઠેર ઠેર જગ્યાએ સર શંકાસ્પદ એટલે શું? બોર્ડ વર્ક કરું ને એ લખવાનું બેટા. નોટબુકમાં આવું બોર્ડ વર્ક લખવાનું. જે ઘટનાઓ અગત્યની કહું છું એ. શંકાસ્પદ એટલે શું? અહીંયા એક ભાઈએ પ્રશ્ન પૂછ્યો, શંકાસ્પદ એટલે કોઈ વ્યક્તિ ક્રાંતિકારી પ્રવૃત્તિ કરતો હોય અને અંગ્રેજોને ખબર પડે કે આ દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારી પ્રવૃત્તિ કરે છે, એવી વ્યક્તિને સીધે સીધા શું કરી લેતા? અંગ્રેજો ધરપકડ કરી લેતા. આ કાયદા અંતર્ગત ભારતમાં ઠેર ઠેર જગ્યાએ એનો વિરોધી છો. જોજો, હારવાર ધ્યાન રાખજો બધા. હારવાર રોલેટ એક્ટ ક્યારે આવ્યો? 1919. કોણ લાવ્યું? સિડની રોલેટ. એટલે કે અંગ્રેજો લાવ્યા. આ કાયદો સારો હતો કે ખરાબ કાયદો હતો? કોઈ પણ વ્યક્તિને ખબર વિના, કોઈ પણ કારણ વગર, હાવ નિર્દોષ વ્યક્તિ હોય એને પણ જેલમાં પૂરી દેતા. ગાંધીજીએ આ કાયદાને શું નામ આપ્યું? તો કે ભાઈ કાળો કાયદો. મોતીલાલ નહેરુએ આ કાયદાને શું નામ આપ્યું? નો દલીલ નો અપીલ. જે પણ વ્યક્તિની ધરપકડ થતી એને પોતાનો પક્ષ લેવાનો અધિકાર જ નહોતો. એ કઈ પણ ન કે ભાઈ મારો વાંક નથી, મારો કોઈ ગુનો નથી, હું નિર્દોષ છું, આવું કોઈ બોલવાનો હક હતો નહીં.
આ કાયદા અંતર્ગત ભારતમાં શું થયું? ઠેર ઠેર જગ્યાએ આપણા લોકોએ શું કર્યો? વિરોધ કર્યો. આ વિરોધ પંજાબ ખાતે, આ વિરોધમાં રોલેટ એક્ટના વિરોધમાં, રોલેટ એક્ટના વિરોધમાં પંજાબમાં જલિયાવાલા બાગમાં, પંજાબના જલિયાવાલા બાગ ખાતે બે નેતાઓની ધરપકડ કરી લેવામાં આવી. બે નેતાઓ, ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ. આ બે નેતાઓની ધરપકડ કરવામાં આવી અને પંજાબના અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગના મેદાનમાં લોકો ભેગા થયા કે આપણા સારા એવા નેતા હતા, એનો કોઈ વાંક નહોતો, એ નિર્દોષ હતા, એને વિરોધમાંથી આપણે છોડાવવા છે, અંગ્રેજોની સાંકળમાંથી છોડાવવા છે, આ તો નિર્દોષ હતા. એ માટે સભાનું આયોજન થયું હતું. ક્યાં આયોજન થયું હતું? જલિયાવાલા બાગના મેદાનમાં. એકબીજા સાથે બે ઘટના સંકળાયેલી છે. રોલેટ એક્ટ આવ્યો પહેલા, રોલેટ એક્ટ પછી એનો વિરોધમાં શું થયું? જલિયાવાલા બાગ. એના વિરોધમાં શું થાય છે? જલિયાવાલા બાગ. ડન છે? કાવ્યભાઈ, શંકાસ્પદ એટલે મેં કીધું. કેટલાને સમજાય છે ભાઈ? પેલા કઈ ઘટના ઘટે છે મને એ કહો તો. પેલા કઈ ઘટના ઘટે છે? રોલેટ એક્ટ આવે છે, બરોબર? એના વિરોધમાં ભારતની અંદર, એના વિરોધમાં ભારતમાં ઠેર ઠેર દેખાવ થાય છે. શું થાય છે? લોકો વિરોધ કરે છે. આ વિરોધ છે પંજાબની અંદર પણ થતો હતો. આ વિરોધની અંદર, રોલેટ એક્ટના વિરોધમાં પંજાબના બે નેતાઓ હતા. એ બે નેતાઓને વગર કારણે પોલીસે પકડી લીધા. શું કરી લીધા? વગર કારણે બે નેતાઓને પોલીસે પકડી લીધા અને એ પોલીસની જંજીરોમાંથી એને છોડાવવા માટે પંજાબના અમૃતસર ખાતે એક સભા આયોજન થાય છે. આ કયા મેદાનમાં? જલિયાવાલા બાગનું મેદાન છે, આજે પણ છે, પંજાબના અમૃતસરમાં. હવે આ જલિયાવાલા બાગના મેદાનની અંદર ખાલી અંદર પ્રવેશવા અને બહાર નીકળવા માટે એક જ રસ્તો હતો. પણ ભારતના લોકોએ આ બે નેતાઓને છોડવા માટે આખું પંજાબના બધા લોકો છે એ આ મેદાનમાં ભેગા થયા હતા કે આપણે આ નેતાઓને છોડાવવા પડશે. એ નેતાઓ છે એ નિર્દોષ નેતાઓ હતા, બરોબર છે? તો એને છોડાવવા માટે આ સભાનું આયોજન થયું અને વગર કારણે અંગ્રેજોના અધિકારી, બરોબર, અંગ્રેજ અધિકારી રેજિનોલ્ડ ડાયર એને આવી જાય છે અને જે જગ્યાએથી પ્રવેશવાનો રસ્તો હતો ત્યાં પહોંચી જાય છે અને ત્યાંથી ધડાધૂમ શું કરે છે? ગોળીબારનો વરસાદ કરી નાખે છે અને હજારોની સંખ્યામાં અહીંયા માણસોને મારી નાખે છે, ગોળીબાર કરે છે, ગોળીબારનો વરસાદ કરે છે, બરોબર છે? તો પેલા રોલેટ એક્ટ આવે. રોલેટ એક્ટના વિરોધની અંદર પંજાબમાં બે નેતાઓની ધરપકડ થઈ. આ પંજાબમાં બે નેતાઓની ધરપકડ થઈ, એમાં ડોક્ટર સત્યપાલ અને કિચલુ હતા. એને છોડાવવા માટે પંજાબના અમૃતસરની અંદર એક જલિયાવાલા બાગનું મેદાન આવેલું. આ મેદાનની અંદર અંગ્રેજોને ગુલામીમાંથી છોડાવવા માટે અહીંયા સભાનું આયોજન થયું. આ સભાના આયોજનની અંદર વગર કારણે, કોઈ જાણ વગર કોણ આવી જાય છે? ડાયર આવી જાય છે, રેજિનોલ્ડ ડાયર આવી જાય છે અને જલિયાવાલા બાગના મેદાનના પ્રવેશ દ્વારમાં ઉભો રહે છે અને ગોળીબારનો વરસાદ કરે છે. ઘણા લોકો મરે છે. ડન છે? ડન છે? બધાને સમજાઈ ગયું ભાઈ? ડન છે, ડન છે, ડન છે, ડન છે, ડન છે. જલિયાવાલા બાગ મેં અહીંયા ને અહીંયા ભણાવી દીધું. જલિયાવાલા બાગ મેં આ ઘટના સાથે ભણાવી દીધું. પેલા કઈ ઘટના થઈ? રોલેટ એક્ટ. આ રોલેટ એક્ટના વિરોધમાં બીજી કઈ ઘટના થઈ? તો કે ભાઈ જલિયાવાલા બાગ. કઈ ઘટના થઈ? જલિયાવાલા બાગ. બરાબર? રોલેટ એક્ટના વિરોધમાં કઈ ઘટના થાય છે? જલિયાવાલા બાગ હત્યાકાંડ. હા સર, સ્ક્રીનશોટ પાડવા દેજો પેજનો. કયા પેજનો? આમાં મેં આ એક જ પેજનું મેં લખ્યું. બાકડનું કયા પેજનું? આ પાડી લ્યો. હાલો, આનો પાડવો છે, પાડી લ્યો ભાઈ સ્ક્રીનશોટ.
ચાલો આગળ વધીએ. જુઓ જલિયાવાલા બાગ હત્યાકાંડ અહીંયા દેખાડું છું તમને, બધાનું ધ્યાન અહીંયા રહેજો, તમને સમજાઈ જશે. જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થાય છે? તો કે ભાઈ 13 એપ્રિલ 1919. પેલી ઘટના કઈ થાય છે? તો કે ભાઈ રોલેટ એક્ટ. કઈ ઘટના બને છે? રોલેટ એક્ટ. આ પેલા થાય છે. એ ક્યારે થાય છે હમણાં લખાવું. એના પછી બીજી ઘટના કઈ થાય છે? જલિયાવાલા બાગ હત્યાકાંડ. આ રોલેટ એક્ટ ક્યારે થાય છે? તો કે ભાઈ 1919 માં. અને આ ક્યારે થાય છે? એ પણ 1919 માં, પણ 13 એપ્રિલ 1919. આની પછી ઘટના થાય છે. ડન છે? બહુ જ સરસ સ્ટડી કરાવ્યું. આટલી બધી વારમાં મગજમાં ઉતરી ગયું સર. થેન્ક યુ સો મચ. દેવાંશી બેન થેન્ક યુ. થેન્ક યુ મારી બેન, થેન્ક યુ. સર ગાંધીજી કઈ સાલમાં ભારત પરત આવ્યા? 9 જાન્યુઆરી 1915. સર તમે બહુ સરસ ભણાવો છો. થેન્ક યુ, થેન્ક યુ. આસ્થા બેન થેન્ક યુ બેન. જાનવી પંચાલ થેન્ક યુ બેન. આયુષી બેન થેન્ક યુ, થેન્ક યુ. આ તમામ બહેનો જે કામને કદર કરી રહ્યા છે, ભવિષ્યમાં ખૂબ આગળ જવાના છો તમે. કારણ કે જ્યારે કોઈ કામ કરતા હોય પૂરેપૂરી દાનતથી, પૂરેપૂરા શિદ્દતથી, અને જ્યારે એ કામને તમે સ્વીકારો, એ કામને જ્યારે તમે આવકારો, એને માન આપો, તો તમારા ભવિષ્યમાં તમે આગળ જવાના છો. એ વાતની ખાતરી છે. તમે એટલા સમજદાર છો. બરોબર છે? એ બહુ આ વાત એ મેસેજ આપે છે કે નહીં, આપણે એટલા તમે અતિ મેચ્યોર થઈ ગયા છો કે કોઈના કામને તમે સમજી શકો છો કે માણસ, એ વ્યક્તિ પૂરેપૂરી દાનતથી આ કામ કરી રહ્યો છે, પૂરેપૂરું પોતાનું બેસ્ટ આપવા માટેનું પ્રયત્ન કરી રહ્યો છે. બરોબર? આવી ભાવના અત્યારથી તમારામાં છે. બહુ સારી વાત કહેવાય. હું ખોટા વખાણ મેં જિંદગીમાં કોઈના નથી કર્યા. જે સારું હોય એ બોલવામાં હું કોઈથી ડરતો નથી, પણ જે સત્ય છે, જે સાચું છે, એ વાત તો કેવી જ જોઈએ. બરોબર છે? બાકી ખોટે ખોટી વખાણ કરતો નથી ભાઈ. આ ગાંધીજી પરત ક્યારે ફર્યા ને, મેં હમણાં જ તારીખ લખાવી હતી ભાઈ. 9 જાન્યુઆરી અહીંયા લખાવું છું ભાઈ. જો 9 જાન્યુઆરી 1915. બરાબર? 9 જાન્યુઆરી 1915. અહીંયા ધ્યાન આપો હવે. બધા લોકોનું ધ્યાન અહીંયા, એટલે સમજાઈ જાય. પંજાબના અમૃતસરમાંથી એના લોકપ્રિય નેતા હતા. કોણ લોકપ્રિય નેતાનું નામ શું હતું? બધા લખો. ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુ. આ બે નેતાઓની ધરપકડ કરવામાં આવી. શેના અંતર્ગત? રોલેટ એક્ટ અંતર્ગત. કેની અંતર્ગત? રોલેટ એક્ટના અંતર્ગત આ બે નેતાઓની શું કરવામાં આવી? ધરપકડ કરવામાં આવી. ધરપકડ કરવામાં આવી. તેના વિરોધમાં વૈશાખીનો તહેવાર હતો. પંજાબમાં વૈશાખીનો મહોત્સવ બહુ ઉજવાય. આ વૈશાખીના તહેવારમાં પંજાબના અમૃતસર ખાતે એક જગ્યા આવેલી હતી, એક બાગ આવ્યો હતો, એક મેદાન આવ્યું હતું. એનું નામ છે જલિયાવાલા બાગ. આ જલિયાવાલા બાગમાં આ બે નેતાઓને છોડાવવા માટે આખા પંજાબના અમૃતસરના બધા લોકો ભેગા થયા હતા કે આપણે આપણા બે નેતાઓ છે, જે આપણા પ્રિય નેતાઓ છે, જે આપણા માટે સારું કામ કરે છે, એને અંગ્રેજોએ ખોટી રીતે ધરપકડ કરી એને છોડાવવા. કેમ? એને છોડાવવા માટે આ લોકો એકઠા થયા હતા. હવે આ મેદાનની વિશેષતા એ હતી કે એક જ દ્વાર હતો, જવાનો અને આવવાનો. આ બધા ભેગા તો થયા અંદર, તો આખી સભા યોજાણી, બહુ બધા હજારોની સંખ્યામાં માણસો ભેગું થયું. વચ્ચે એક કૂવો હતો. હવે ભાઈ અંગ્રેજોને કઈક જાણ થઈ કે કારણ વિના ત્યાં પોગી જાય છે, અને એની આગળ હથિયારો હતા, એટલે એને અંધાધૂંધ ફાયરિંગ કર્યું અને હજારોની સંખ્યામાં આપણા લોકો મર્યા છે. એવું કહેવાય છે કે ઘણા લોકો તો પોલો ડરમાં કૂવામાં પડી ગયા અને એકબીજાની ઉપર પડવાથી મરી ગયા છે. લશ્કરના સૈનિકને લઈને ઓર્ડિનલ ડાયર, આ યાદ રાખજો, કોણે આક્રમણ કર્યું, કોણે ગોળીબારી કરી? જે લોકો ભેગા થયા હતા મેદાનમાં, એ લોકો ઉપર
ફાયરિંગ કોણે કર્યું? ઓર્ડિનોલ ડાયર. કોણે કર્યું? ઓર્ડિનોલ ડાયર. હવે કશી જ પૂર્વ ચેતવણી, કોઈ પણ જાતની માહિતી આપ્યા વિના સીધું એ ફાયરિંગ જ શરૂ કરી દીધું ભાઈ. અને મશીન ગન માંથી ગોળીઓનો વરસાદ નિર્દોષ પ્રજા પર વરસાયો. ચારેય બાજુએ લોકો, ઊંચી દિવાલો, અવાવરો કૂવો, એની બહાર નીકળવાનો કોઈ માર્ગ જ નહોતો, કોઈ રસ્તો જ નહોતો. બરોબર હોવાથી સંખ્યાબંધ લોકો ગોળીબારનો ભોગ બન્યા. સરકારી અહેવાલ મુજબ 379 લોકો માર્યા ગયા. કેટલા લોકો માર્યા ગયા? 379 લોકો માર્યા ગયા. 1200 કરતા વધારે લોકોને ઘવાયા, એટલે કે વાગ્યું એ બધાને. અને કોંગ્રેસે ભાઈ આ આંકડો કોણે આપ્યો? આ 379 લોકો, 1200 લોકો ઘવાયા, એ કોણે આપ્યો? અંગ્રેજોએ. આ ઘટના થઈ પછી અંગ્રેજોએ એક તપાસ સમિતિ મોકલી. ભાઈ હુમલો એ લોકોએ કર્યો, અંગ્રેજોએ આક્રમણ એને કર્યું, અને કેટલા લોકો મર્યા એનો અહેવાલ માટે તપાસ સમિતિ મોકલી. હવે વિચાર કરો, એ તપાસ સમિતિમાં કોઈ સાચા આંકડા આપે આપણને? સાચા આંકડા આપે કોઈ નો આપે. પણ આપણા એ સમયે આપણા કોંગ્રેસના, આપણા ભારતીય લોકોએ એક તપાસ સમિતિ નિમી, અને એમાં ખબર પડી કે 1000 કરતા વધારે માણસો શું થયા? માર્યા ગયા. અને અંગ્રેજોએ કેટલા કીધા હતા? ખાલી 379. એ તો સાચું થોડા કે? કારણ કે મારનારા જ એ હતા. એ સાચું નો કે ભાઈ, એ તો મારનારા જ હતા. યુ આર બેસ્ટ. ઓકે. આટલી બધી વારમાં અમારા સ્કૂલના સર પણ નથી બોલતા. છેલ્લો લેક્ચર છે બેન અત્યારે રાતનો, તોય તે તમારે સર અમારે 2 ચેપ્ટરની ટેસ્ટ છે, તમારા યુટ્યુબમાં વિડીયો નથી મળતા. સર આ કયું ચેપ્ટર ચલાવો? 4થું. સર તમે સારા ભણાવો છો, મજા આવે છે, થેન્ક યુ. સર અમારી સ્કૂલમાં આવી જાઓ. તમારી સ્કૂલમાં તો નથી આવવું, પણ અહીંયા ને અહીંયા તમને બધું ભણાવી દઈશ, ચિંતા કરતા નહીં. ભલે વાર લાગે પણ તમને બધું યાદ રહેશે. બરોબર? યાદ રહેશે. તો આ જલિયાવાલા બાગ હત્યાકાંડ પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે. પરીક્ષાની દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી છે ભાઈ. બરોબર? રોલેટ એક્ટ પેલા વાંચવાનો. રોલેટ એક્ટ વાંચ્યા પછી એની સાથે તે કોને સંકળાવી દેવાનો? જલિયાવાલા બાગ. બે ઘટના હારે કરવાની. જેમ આપણે બંગાળના ભાગલા કર્યા, બંગાળના ભાગલાની હારે શું કર્યું તું? સ્વદેશી ચળવળ. હે ને? બંગાળના ભાગલા પછી સ્વદેશી ચળવળ. હે ને? એવી રીતે પેલા રોલેટ એક્ટ પછી કઈ જલિયાવાલા બાગ. ડન છે? હાલો બધા મને ડન કહી ગયો. ઓકે. હાલો આગળ વધીએ. એના પછીનો નેક્સ્ટ ટોપિક. બ્રિટિશ સરકાર વતી તપાસ હન્ટર કમિશન. ભાઈ જલિયાવાલા બાગની તપાસ માટે કયું કમિશન બોલાવવામાં આવ્યું હતું? લખો. જલિયાવાલા બાગની તપાસ કરવા માટે કયા કમિશનની રચના થઈ? લખો બધા. જલિયાવાલા બાગની તપાસ કરવા માટે કયા કમિશનની રચના થઈ ભાઈ? હન્ટર કમિશન. લખજો બધા. આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. ડાયરનો બચાવ કર્યો અજાણતા થઈ ગયેલી પ્રામાણિક ભૂલ હતી. જો અંગ્રેજોને જયારે કીધું કે ભાઈ તમે આવો મોટો ગુનો શું કર્યો, ત્યારે એને શું કીધું? અમારીથી અજાણતા ભૂલ થઈ ગઈ. અરે આવડી મોટી ભૂલ, 1000 લોકોને મારી નાખ્યા ને અજાણતા ભૂલ થાય? હાવ ખોટા હતા, હાવ. ત્યારે તેને 200 પાઉન્ડ. જો ભાઈ બીજી તરફ ડાયર જયારે ઇંગ્લેન્ડ પાછો ગયો, અંગ્રેજોએ શું કરી નાખ્યું? અંગ્રેજોએ આપણને હારા દેખાડવા હતું હન્ટર છે, આ જે રેઝિનોલ હતો, એ રેઝિનોલ ડાયરને છે પાછો બોલાવી લીધો. ક્યાં? ઇંગ્લેન્ડમાં. અને ત્યાં એનું સન્માન કરવામાં આવ્યું. 2000 પાઉન્ડ આપી એને તલવાર પહેરાવી, શાલ ઓઢાડી અને એનું સન્માન કરવામાં આવ્યું કે ભાઈ અમે તારું સન્માન કરીએ છીએ, તે ભારતના લોકોને આટલા મારી નાખ્યા, અમે તારું સન્માન કરીએ છીએ.
બરોબર છે, અને એનો બદલો ભવિષ્યની અંદર કોણ લેશે? ઉધમસિંહ, આપણા ભારતના જ નેતા ઉધમસિંહ. જ્યારે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો હતો ત્યારે આ ભાઈ પાણી પીવડાવતા હતા, બધા લોકોને આવ્યા હતા ને, અવડો એવો નાનો બાળક હતા, અને એ નાનો બાળક બધાને પાણી પીવડાવતો હતો, અને એને આ ઘટના જોઈ હતી. એને આ રેજિનોલ ડાયરને અંધાધૂંધ ફાયરિંગ કરતા જોયા હતા. સમજાય છે? એટલે છેલ્લે એનો બદલો એ લે છે. હા સર, સાવ જૂઠા હતા અંગ્રેજો. હા, બરોબર છે. બરાબર છે, તો યાદ રાખજો, જલિયાવાલા બાગ હત્યાકાંડ તમને આવડવો જોઈએ. આગળ જોઈએ, ખિલાફત ચળવળ. આ આટલી બધી કામની નથી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન તુર્કી જર્મનીના પક્ષે જોડાયું, તેથી ઇંગ્લેન્ડના વિજય પછી તેની સાથે સંધિ કરવામાં આવી. તેની શરતો અત્યંત કડક અને અન્યાયી હતી. તુર્કીનો સુલતાન એ વખતે ઇસ્લામ ધર્મનો ખલીફા, ધાર્મિક વડા હતા. તેણે કડક શરતો લદાયેલી, તેનો વિરોધ કરીને હળવી કરવા ભારતમાં જે ચળવળ થઈ એને ખિલાફત ચળવળ કહેવાય. અલી ભાઈઓ મૌલાના શૌકત અલી અને મૌલાના મોહમ્મદ અલી આ બે મુખ્ય નેતાઓ હતા. મુસ્લિમ એકતાના ખ્યાલથી ગાંધીજીએ કોંગ્રેસ આંદોલનને ટેકો આપવાનો અનુરોધ કર્યો અને કોંગ્રેસના ટેકોથી આ આંદોલન વ્યાપક બન્યું. અસહકારનું આંદોલન પરીક્ષા માટે વેરી મોસ્ટ આઈએમપી, વેરી મોસ્ટ આઈએમપી, મોસ્ટ આઈએમપી. જો પરીક્ષા માટે કઈ કઈ ઘટના આઈએમપી? બંગાળના ભાગલા. બરાબર, પરીક્ષા માટે કેટલી વસ્તુ મોસ્ટ આઈએમપી? અસહકારનું આંદોલન. અહીંયા ધ્યાન આપો. આ ચેપ્ટર માંથી બંગાળના ભાગલા કરવાના, સ્વદેશી ચળવળ કરવાનું, હે ને? ભારતના ક્રાંતિકારી પ્રવૃત્તિના વાત જાણવાની. બરોબર, રોલેટ એક્ટ, જલિયાવાલા બાગ, ગાંધીજી ક્યારે પરત ફર્યા, બધા મોસ્ટ આઈએમપી પ્રશ્ન. બારડ આદિત્ય, બોલો બેન. આદિત્ય બેન બોલો. હું છોકરો છું સાહેબ. કોમેન્ટ કરો, મને કોમેન્ટમાં કહી ગયો તમારો પ્રશ્ન હોય. આદિત્ય બેન, આ બારડ આદિત્ય કોમેન્ટમાં કહી ગયો, જે પ્રશ્ન હોય મને કોમેન્ટમાં કહી ગયો. ઓકે, પણ કહી દે ભાઈ, કોમેન્ટમાં બોલી જા. અહીંયા ધ્યાન આપો. અસહકારનું આંદોલન ક્યારે થયું? તો કે ભાઈ 1920 થી 1922 માં થયું. ક્યારે થયું? 1920 થી 1922 માં. જો ભાઈ આ અસહકારનું આંદોલન છે ને આપણા દેશમાં જોરદાર ચાલ્યું હતું, જોરદાર. જો એક ઘટના નો બને તો આપણે 1922 માં જ આઝાદ થઈ જાત. આપણે દેશને આઝાદ કરવા માટે 1947 સુધી રાહ ન જોવી પડે, પણ એક ઘટના ઘટે છે અને એના કારણે આપણી આઝાદી આટલા વર્ષો મોડી મળી. આપણી આઝાદી આપણને આટલા વર્ષો શું મળી. બરોબર છે, એ બધું ભણાવીશું તમને. અસહકારનું આંદોલન, અહીંયા ધ્યાન આપો. અસહકારના આંદોલનને 1920 માં નાગપુર અધિવેશનમાં બહાલી મળી, એટલે કે શરૂઆત થઈ નથી. કોંગ્રેસ બ્રિટિશ સામ્રાજ્યના નેચા હેઠળ સ્વશાસનને બદલે સ્વરાજ્ય જોઈએ. હવે થાક્યા હતા, હવે આપણા લોકો થાકી ગયા હતા કે ભાઈ હવે અમારે સ્વશાસન નહીં પરંતુ સ્વરાજ જોતું છે. શું જોતું છે? આઝાદી જોતી છે. બરોબર છે. હવે આના પરિણામે શું થયું? રચનાત્મક પાસું એટલે શું ભાઈ? રચનાત્મક પાસું એટલે શું? અસહકારનું આંદોલન ભારતમાં શરૂ થયું, એના પરિણામ શું આવ્યું? એમ કેવા કામ થયા? પેલું કામ એ થયું કે ભાઈ હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતા વધી. જુઓ ભાઈ, પાછું હિન્દુ મુસ્લિમ વચ્ચેની એકતા, એક થઈ ગયા બધા. આપણા હિન્દુ ભાઈઓ અને મુસ્લિમ બિરાદર ભાઈઓ એ બધા એક થઈ ગયા અસહકારના આંદોલનમાં. તાકાત વધી. બીજું, સ્વદેશી ચીજ વસ્તુઓનો આગ્રહ કરવાનો. જુઓ, આ બીજો પોઈન્ટ. આજે પણ આપણે જરૂર છે આપણા દેશની જ વસ્તુઓ વાપરવી જોઈએ, જેથી કરીને આપણો પૈસો આપણા દેશમાં આવે. આ બીજો પોઈન્ટ. ફરીવાર, અસહકારનું આંદોલન 1920-22 માં થયું. એના રચનાત્મક પાસા કયા? તો કે ભાઈ આ આંદોલન શરૂ થયું ને ત્યારે હિન્દુ મુસ્લિમ કેવા થઈ ગયા? પાછા ભેગા થઈ ગયા, કારણ કે કંટાળી ગયા હતા.
અંગ્રેજોના ત્રાસથી કંટાળી ગયા હતા. બીજું, સ્વદેશી વસ્તુનો આગ્રહ કરવો. આપણી જ વસ્તુઓ વાપરશું, બ્રિટનથી જે વસ્તુ આવે એ નહીં વાપરીએ. એ ઉપરાંત જ્યારે અસહકાર આંદોલન શરૂ થયું ત્યારે બાળ ગંગાધર તિલકનું મૃત્યુ થયું હતું. બાળ ગંગાધર તિલક છે એનું મૃત્યુ થાય છે અને એના ઉપરથી એક કમિશન બનાવવામાં આવે છે. તિલક સ્વરાજ્ય ફંડ, એક ફંડ શરૂ કરવામાં આવે છે અને એનો ટાર્ગેટ નક્કી કરવામાં આવે છે કે ભાઈ આમાં આપણે 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે અને પછી દેશ માટે વાપરવા છે. અનમ્યુટ ભાઈ, તમે મને પ્રશ્ન પૂછી શકો છો. અહીંયા પ્રશ્ન પૂછો ને, અહીંયા નથી. અહીંયા તમે કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછી લ્યો, તમારો જે પ્રશ્ન હોય. જે કાંઈ પ્રશ્ન હોય મને પૂછી લો, હું તમારી કોમેન્ટ રીડ કરું છું. સ્વશાસન વચ્ચે શું ફેર? ભાઈ, અંગ્રેજોની ગુલામી, સ્વશાસન એટલે હું અંગ્રેજોની ગુલામી કરતા હતા અને હવે આપણા લોકો કંટાળ્યા હતા. એને હું જોતું તું? આઝાદી જોતી હતી. અમારે કોઈનું ગુલામ નથી બનવું એમ. ડન છે? કહી દીધું મેં, કહી દીધું ભાઈ. તુભ્યમ કહી દીધું. બરોબર, તો રચનાત્મક પાસા ફરીવાર યાદ રાખો. અહીંથી કાલ કન્ટિન્યુ કરશું. રચનાત્મક પાસામાં હિન્દુ મુસ્લિમની એકતા વધી, એ લોકો તાકાતવાળા બન્યા. સ્વદેશી વસ્તુનો આગ્રહ કરશું, આપણે વિદેશી વસ્તુ કોઈ વાપરશું નહીં. ત્રીજું, અસહકારનું આંદોલન શરૂ થયું ત્યારે બાળ ગંગાધર તિલકનું અવસાન થયું અને એના પરિણામે એક ફંડની રચના કરી. બરોબર, એક ફંડ બનાવ્યું અને તિલક સ્વરાજ ફંડ નામ આપ્યું અને એમાં નક્કી કર્યું કે આપણે 1 કરોડ રૂપિયા ભેગા કરવા છે અને દેશ માટે વાપરશું. પછી બરોબર, ત્યારબાદ અસ્પૃશ્યતા નિવારણ, આ શબ્દ સમજી લો. આ શબ્દ હમણાં બધા કોમેન્ટ કરશો. અસ્પૃશ્યતા એટલે શું? અસ્પૃશ્યતા, અસ્પૃશ્યતા એટલે શું? તો કે ભાઈ આપણે જ્ઞાતિવાદમાં બહુ માનીએ છીએ. આ જ્ઞાતિ આવી કહેવાય, આ કોમ આવો, આ ધર્મ આવો, એ વાડા મૂકી દેવાના છે. આપણે બધા માણસ છીએ, માણસાઈ વાપરવાની છે. કોઈ જાતનો જ્ઞાતિવાદ નથી કરવાનો, કોઈને ઊંચો નીચો નથી ગણવાનો. એને કહેવાય અસ્પૃશ્યતા. જ્યારે અસહકારનું આંદોલન થયું ત્યારે બધા એકબીજા સાથે હાથથી હાથ મિલાવીને ચાલ્યા. કોઈએ એકબીજાને નીચો ઊંચો, તું આ જ્ઞાતિનો, તું આ કોમનો છો, તું આ ધર્મમાં માને છો, તું આ ભગવાનને પૂજે છો, એવું કોઈએ નહોતું પૂછ્યું. બધાના મનમાં એક જ વસ્તુ હતી, મારે દેશને આઝાદ કરવો, આઝાદ કરવો અને આઝાદ કરવો. દારૂબંધી અને રાષ્ટ્રીય શિક્ષણ. શિક્ષણ ક્યાં લેવાનું? અંગ્રેજી શિક્ષણ નહીં લેવાનું. શું લેવાનું? રાષ્ટ્રીય શિક્ષણ. તો આટલા પોઈન્ટ યાદ રાખો. કાલે અહીંથી કન્ટિન્યુ કરશું. આજનો લેક્ચર આટલો. મેં તમે પૂછ્યું કે સ્વરાજ્ય અને સ્વશાસનની વચ્ચે શું ફેર? તુભ્યમ, હું એ જ કહું છું. સ્વશાસન અને સ્વરાજની વચ્ચે એ જ ફેર છે, સ્વશાસન. બરોબર છે? પોતાનું શાસન હોવું જોઈએ. આપણે જે અંગ્રેજોની ગુલામી કરીએ છીએ એનું નહીં. બરોબર છે? તો એ યાદ રાખજો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.